એડમિશન કર્યા 3 વર્ષ થયા. એને અહીંયા આવ્યા પછી ઘણી ખબર પડે છે, પણ પહેલાં એને ABCDની કંઈ ખબર નથી પડતી, તો અત્યારે ABCD કમ્પ્લીટ કરે છે, ગેમમાં બી કમ્પ્લીટ છે, હવે સ્માર્ટ ટીવીમાં બી બધું જ કરી લે છે. મારી દીકરી સ્પંદનમાં આવે છે અત્યારે, અને 5 વર્ષ થયા છે. જ્યારે આવી હતી અહીંયા આગળ ત્યારે એને ઉચકીને લઈને આવતી હતી એને, અને અહીંયા આગળ ફિઝિયોથેરાપી બી કરાવે છે, અને ઘણો બધો ફાયદો થયો છે. ઉચકીને લઈને આવી હતી ત્યારે એને બેસવાની કન્ડિશન નથી. ફિઝિયોથેરાપી કરાવ્યા પછી એને બેસતા થઈ, ચાલતા થઈ, એની જાતે બી ખાતા થઈ. હવે બિલકુલ ખાતી નથી એની જાતે બધું હવે કરે છે. મારા સનનું નામ પ્રયાગ છે. આ સ્કૂલમાં આવ્યા અને એને 1.5 વર્ષ થયું છે. સ્કૂલમાં આવ્યા પછી એનામાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે, અને એની પહેલાં જે સ્કૂલમાં હતો ત્યાં એ વધારે હાઈપર હતો, અને હાઈપરનેસ ઓછી કરવા માટે એને દવાનું પ્રિપેર કર્યું હતું કે તમે એને દવા આપીને મોકલો તો જ એની હાઈપરનેસ ઓછી થશે. જીલને અહીંયા સ્પંદન સ્કૂલમાં એ 2 વર્ષ થયા છે. અહીંયા આવ્યા પછી એનું સ્પીચમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ થયું છે, અને જીલને ડાન્સનો બહુ શોખ છે. અહીંયા ગરબા કોમ્પિટિશન, ટેલેન્ટ શો બધામાં જીલ પાર્ટિસિપેટ કરે છે, અને એમાં નંબર પણ એનો આવે છે, 1st નંબર. અને એ લોકો બી એવો જ ટ્રાય કરે છે કે જીલને બધી જ કોમ્પિટિશનમાં અમે આગળ રાખીએ. હું કૃષ્ણાની મમ્મી છું. કૃષ્ણાને સ્પંદન સ્કૂલમાં એ વર્ષ થયું છે. કૃષ્ણા પહેલાં બોલવા ચાલવામાં ઘણી તકલીફો હતી. અમે એને 2.5 વર્ષ સુધી ઉચકીને ફરતા હતા. હવે અહીંયા ફિઝિયોથેરાપી થયા પછી એને બેલેન્સ ઇસ્યુ ઓછા થઈ ગયા છે, અને હવે એની જાતે ચાલે છે, જાતે બધું કરી લે છે, ને સ્પીચમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. સ્પંદન સ્કૂલમાં આવ્યા પછી ઘણું સારું છે કૃષ્ણાને. 2014થી મારી 2 બેબીને લઈને હું સ્પંદનમાં આવું છું. પણ તે વખતે એક 7 વર્ષની હતી અને એક 14 વર્ષની હતી. મોટી બેબીને સાયકલિંગમાં બહુ શોખ હતો, એટલે મેં સ્કૂલમાંથી એને સાયકલિંગમાં મોકલી. સ્કૂલવાળાએ સાયકલિંગમાં એને ગુજરાત સુધી લઈ ગયા. 4 વર્ષથી એ ગુજરાતમાં નંબર લઈને આવે છે. નાની બેબીને ફાસ્ટ વોકમાં અને બોચીમાં આ લોકો સ્પંદન સ્કૂલવાળા ટીચર અને સ્ટાફે મોકલી. એમાં પણ એ 2nd નંબર લઈને આવી છે. ડાન્સમાં, ગરબામાં અને એક્સ્ટ્રા એક્ટિવિટીમાં, ફેશન શો, સ્પંદન સ્કૂલમાંથી ફેશન શોમાં પણ મારી બેબીને લઈ જવામાં આવ્યા હતા. મિતાલી જ્યારથી સ્કૂલમાં રહી છે ત્યારથી બધું કરે છે. પહેલે નથી કરતી, હમણાં કરવા લાગી છે. બધું અહીંયા જે શીખવાડે છે એ બી કરે છે, ઘરે બી બધું કરે છે. બધા ડાન્સમાં બધે એક્ટિવિટી કરે છે. અત્યારે ડાન્સ માટે અમદાવાદ માટે ગયેલી, ત્યાંથી બી ઇનામ જીતી આવી છે 5000નું.